18 જૂન 1958 આ એ દિવસ છે જ્યારે ભારતની વીરાંગના રાણી લક્ષ્મીબાઈ શહીદ થયા. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. ઈસવીસન 1842માં તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા. 1851માં લક્ષ્મીબાઈ અને ગંગાધરને ત્યાં બાળકનો જન્મ થયો, પરંતુ ફક્ત 3 મહિનામાં જ એ નવજાત શિશુનું મૃત્યુ નીપજ્યું. કેટલાક સમય બાદ ગંગાધર રાવની પણ તબિયત લથડી. 20 નવેમ્બર 1853માં ગંગાધર રાવે એક પુત્રને દત્તક લીધો. દત્તક લીધાના બીજા જ દિવસે ગંગાધર રાવનું પણ મોત નીપજ્યું. તેમના મૃત્યુ પછી ઝાંસીને પણ સમાપ્ત કરવાનું ડેલહાઉસીનું કાવતરું હતું. અને ત્યારે લક્ષ્મીબાઈએ કહ્યું, મારી ઝાંસી નહીં આપું. આ વાક્યને કારણે લક્ષ્મીબાઈનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું. 17 જૂન 1858ના રોજ અંગ્રેજો સાથે લડતા લડતા ગ્વાલિયર પાસે રાણી લક્ષ્મીબાઈ શહીદ થયા. આજે એ જ જગ્યાએ ઝાંસીની રાણીનું એક સ્મારક છે.